ઓમ શાંતિ. ઓમ શાંતિ. તો કાલે આપણે શું શીખ્યા હતા? શું શીખ્યા હતા? શું શીખ્યા હતા? તમને બધાને શું કરાવ્યું? ક્યાં ગયા હતા આપણે? હા, પરમાત્મા તો આપણે શીખી લીધું, મેરા બાબા, પ્યારા બાબા, મીઠા બાબા વાળું. પછી કાલે આપણે ક્યાં ગયા હતા? હા, કાલે આપણે ક્યાં ગયા હતા? પરમધામ. તમે અત્યારે બધા ક્યાંથી આવ્યા? અત્યારે હા, ઘરેથી આવ્યું. કોણ આવ્યું? ઘરેથી કોણ આવ્યું? શરીર આવ્યું. આ ઘરેથી આવ્યું ને. હવે આ ક્યાંથી આવી છે? પરમધામથી. હા, તો અત્યારે આપણે ફરીથી પરમધામમાં જઈશું. પછી કાલે આપણે બાબાને શું કર્યું હતું? કોને લખ્યો તો? બાબા શું બન્યા હતા? હા, એકને જ યાદ છે, બાકી કોઈને યાદ નથી. આપણા શું બન્યા હતા કાલ બાબા? આપણા દોસ્ત. તો આપણે વેલકમ કર્યું હતું ને કાલે કે બાબા તમે કાલે અમારી વચ્ચે આવજો. તો આજે આપણે બાબાને કઈ રૂપમાં યાદ કરવાના? આપણા ફ્રેન્ડના રૂપમાં. તો તમે બધા લઈને આવ્યા અહીંયા બાબાને કે ઘરે જ મૂકીને આવ્યા? લઈને આવ્યા. સવાર ઉઠાડ્યા હતા? ગુડ મોર્નિંગ કર્યું ક્યું? થેન્ક યુ કર્યું? પછી નાસ્તો વાસ્તો કરાવડાયો? કરાવડાયો કે ખાલી હા કરાવડાયો? તો અચ્છા. હવે આજે આપણે પરમાત્માની સાથે એટલે શિવ બાબાને આપણે શું બનાવવાના છે? મિત્ર. હા, તો એની સાથે આપણે શું બાંધવાનું? દોસ્તીનો સંબંધ. હા, હેપી ફ્રેન્ડશિપ ડે કરીએ ને આપણે જ્યારે ફ્રેન્ડશિપ ડે હોય તો બાબાની સાથે કરવાનું ને. હા, તો ચલો આપણે 2 મિનિટ પહેલાં બાબાની યાદ કરીશું. આંખો બંધ, એકદમ ટટ્ટાર. હું અહીંથી જે બોલું એ તમારે મનમાં વિચારવાનું છે, બરાબર? આંખો બંધ, મન એકદમ શાંત. હું આત્મા એક ઝગમગ સિતારો, 2 આંખોની વચ્ચે બિલકુલ સ્ટાર. અને શાંત છું. સુપરસ્ટાર શિવ બાબા જે આજે મારા ફ્રેન્ડ બન્યા છે, એમનું હું દિલથી આહ્વાન કરું છું. બાબા મારી વચ્ચે આપ મારા ફ્રેન્ડ બનીને આવી જાઓ. તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો. અને બેસ્ટ ફ્રેન્ડ જ્યારે શક્તિશાળી હોય તો આપણી અંદર પણ બહુ જ શક્તિ આવી રહી છે, અનુભવ કરો. તમારા મનમાં બિલકુલ શાંતિ. તમે જે કાંઈ ભણો છો એકાગ્રતાથી તમને યાદ રહે છે એવી શક્તિ પરમાત્મા આપણને પ્રદાન કરે છે. સાચું બોલવાની શક્તિ પરમાત્મા આપણને આપી રહ્યા છે. આપણા મુખમાંથી હંમેશા ગુડ શબ્દ નીકળે એની માટે પરમાત્મા મને ધૈર્યની સાથે હું શાંતિથી વ્યવહાર કરું એની માટે પરમાત્મા મને સહન શક્તિ આપી રહ્યા છે. ધીરે ધીરે હું સર્વશક્તિથી સંપન્ન અને શક્તિ. મારી સાથે બધા જ ઓમ ધ્વનિ કરશે. પહેલાં શ્વાસ ભરો.
બંને હાથોને રબ કરો અને વિચારો કે મારા હાથની અંદર પરમાત્માએ ખૂબ શક્તિ આપી છે ને મસ્તક ઉપર મૂકો, જેનાથી મારું મન બિલકુલ શાંત. આંખો ઉપર મૂકો કે હું હંમેશા સારું જોઉં છું. કાન ઉપર મૂકો કે પરમાત્મા મને સારી સાંભળવાની શક્તિ આપે છે. હવે આખા શરીર ઉપર હાથ ફેરવો કે મારું શરીર એકદમ સ્વસ્થ છે. ઓમ શાંતિ, ઓમ શાંતિ. તો આજે આપણે પરમાત્માની સાથે શું કરવાનું છે? ફ્રેન્ડશીપ. હવે આ ચિત્રમાં જોયું તમે? શું જોયું? કૃષ્ણને કોની જ છે ફ્રેન્ડશીપ? કૃષ્ણ અને સુદામા. કૃષ્ણ કોણ હતા? હા, બીજું? હા, દેવતા. અચ્છા, બીજું શું હતા? નિરાલા, એવું કીધું ને? હા. પછી મુરલીધર હતા. પછી માખણ ચોર હતા. પછી કૃષ્ણ કોણ હતા? એક રાજકુમાર હતા. ખબર છે? એક રાજાના દીકરા રાજકુમાર હતા. અને સુદામા કોણ હતા? એમના મિત્ર. પણ કોણ હતા? અચ્છા, એમના ભક્ત. બીજું કેવા હતા? એ ગરીબ હતા. તમને ખ્યાલ છે ને? કારણ કે પહેલાંના સમયની અંદર કેવું હતું? સ્કૂલ નહોતી. શું હતું ત્યાં? ગુરુકુળ હતા. અને ગુરુકુળની એક સિસ્ટમ હતી કે ત્યાં રાજાના, પ્રજાના બધાના બાળકો એક સાથે ભણતા હતા. હવે એક સાથે કેમ ભણાવવામાં આવતા ખબર છે? કારણ કે ત્યાં રાજાના બાળકોને બધું શીખવું પડતું અને પ્રજાના બાળકોને બધું શીખવું પડતું. અત્યારે કેવું હોય? આપણે સ્કૂલે જઈએ તો બેગ આપણા મમ્મી તૈયાર કરી દે, નાસ્તાનો ડબ્બો ભરી દે, યુનિફોર્મ ધોઈને તૈયાર આપે, એટલે આપણે તરત ફટાફટ ચા દૂધ કે જે પીતા હોય પીને પાછા જતા રહીએ. આવીને પાછું દફતર આપણે ફેંકી દઈએ, મમ્મી બિચારી ઠેકાણે મૂકે. આવું બધું આપણે કરીએ ને. ત્યાં એવું નહોતું. ગુરુકુળની અંદર દરેક વસ્તુ જાતે કરવી પડતી હતી. લાકડા કાપવાય જવું પડે. પછી જ્યારે આપણા ગુરુ માતા હોય એ રસોઈ બનાવે તો એમને મદદ કરી દેવી પડે, શાકે કાપી આપવું પડે, વાસણે પોતાના જાતે ધોવાના, કપડાં પોતાના જાતે ધોવાના. પાછું નદી ઉપર નાવા જવાનું. પહેલાંના સમયની અંદર બાથરૂમ થોડુંક શરૂ કરીએ અને કાંઈ ઠંડુ પાણી ગરમ પાણી આવે, બધું જાતે કરવાનું. અને એ કાંઈ મોટા થઈને નહીં, તમારા જેવડા નાના નાના હતા ને ત્યારે જ ગુરુકુળમાં મૂકી આવતા હતા. તો વિચાર કરો ભગવાનની કેટલી મહેરબાની છે કે તમને અત્યારે આ જમાનાની અંદર દરેક સુવિધા મળે છે ને. તો ભગવાનનું થેન્ક યુ કરવું પડે ને. તમે કર્યું કોઈ દિવસ? આપણા ઘરની અંદર આમ ચકલી શરૂ કરીએ ને પાણી આવે, પહેલાં તો કૂવે કે નદીએ પાણી ભરવા જતા હતા બધા. તમારા મમ્મીને પૂછજો. હા, પહેલાં પાણી ભરવા જવું પડતું હતું. અત્યારે ઘરમાં આવે. તો આ દરેક વસ્તુઓ પરમાત્માએ આપણને ખૂબ સારી રીતે આપીએ, પણ આપણે એનો શું કરીએ? દુરુપયોગ. આપણે ઘણી વખત પગ ધોવા જઈએ ને એટલે પાણીની ચકલી શરૂ કરી દઈએ અને આમાં પગ કર્યા કરીએ ને, ધોવાય ન ધોવાય પણ પાણીની ચકલી તો શરૂ જ હોય. પછી નાવાઈ ગયા હોય, બહુ ગરમી થઈ હોય, પાણીની ચકલી શરૂ કરીને ડોલ ઉભરાઈને જતી હોય અને આપણે એમનામ જ પાણી રેડે જઈએ. હવે તમને ખબર છે પાણી વેસ્ટેજ કરીએ તો નુકસાન કોને થાય? અંતમાં આપણને પાણી નહીં મળે. અને તમારા ઘરમાં જે પાણી આવે છે ને, એક ટબ 1 લીટર પાણી, એ તેલ કરતાં મોંઘું છે. હા, ખર્ચામાં આપણા ઘરમાં જે પાણી આવે એ તેલ કરતાં મોંઘું છે, પણ આપણને ફ્રીમાં મળે એટલે આપણે એની વેલ્યુ નથી. પછી આ લાઇટ કઈ રીતે આવે? હા, શેમાંથી મળે? સ્વિચમાંથી મળે. લાઇટ શેમાંથી આવે? ઉર્જા ઉત્પન્ન ક્યાંથી થાય? હા, ડેમ્સ. ના, તો ડેમમાં શું ભરાય ત્યારે મળે? પાણી. પાણીનો ધોધ જે પડે એમાંથી ઉર્જા કલેક્ટ થાય અને એનાથી લાઇટ આવે. એટલે પાછું શું વપરાય? પાણી. હવે તમે જેટલું પાણી વેસ્ટેજ કરો એટલી લાઇટ ઓછી ઉત્પન્ન થાય. બીજું, આપણે બધા ભોજન કરીએ, પંખા બધા બંધ કરી દે, પેલું ચિત્ર હાલે છે. આપણે બધા ભોજન કરીએ. અચ્છા, એ ભોજન આપણે જે કરીએ છીએ એમાં ઘઉં છે, દાળ છે, ચોખા છે, મગ છે, જે કંઈ છે એ બધું વાવીએ અને પાણી બિલકુલ ના પીવડાવીએ તો સુકાઈ જાય, ઉગે. તો એમાંય શું જોઈએ?
પાણી જોઈએ. પાણી હશે તો આપણને શું મળશે? ખાવાનું, એટલે કે અન્ન. ત્યાંય શું જરૂર પડી? પાણી. અચ્છા, તમે સ્કૂલેથી આવ્યા, બહુ તરસ, તમારા બોટલમાં પાણી ખતમ થઈ ગયું, ઘરે આવીને કહ્યું મમ્મી પહેલાં પાણી પીવડાવજે. હા, તમારી મમ્મી કહે છે રવા દે ને ભાઈ, પાણી શું પીવું? મસ્ત મજાનું તમારા માટે ચીકુ શેક બનાવ્યો છે, એક ગ્લાસ ભરીને, અને તમને બહુ જ ભાવે. મમ્મી કહે બેટા પી લે. આપણે શું કહીએ? ના, પહેલાં શું જોઈએ? પાણી. તમને એમ કહે છે, મમ્મી કહે છે આ લિક્વિડ છે, આ લિક્વિડ, શું ફેર પડે? ચીકુ શેક પી લે ને બસ પાણી પીજે. તો આપણે શું કહીએ? ના, પહેલાં શું જોઈએ? કેમ પાણી જોઈએ? ચીકુ શેક બી, હા, આપણા શરીરની અંદર જે બનાવટ છે ને એમાં 85% શરીરમાં પાણીનું લેવલ છે. જેમ ભોજનની જરૂર છે ને એમ આપણા શરીરમાં પાણીની પણ જરૂર છે. જો આપણને પાણી ના મળે તો આપણે જીવી ના શકીએ. જેટલી ભોજનની જરૂરિયાત છે એટલી જ પાણીની જરૂરિયાત છે. હવે વિચાર કરો, પાણી એમાંય જરૂરી. તો આપણા દરેકના જીવનની અંદર આ દરેક વસ્તુની જરૂરિયાત હોય, જેને આપણે શું કરીએ? આપણે વેડફી નાખીએ. એટલે આજથી શું કરવાનું? શેનો બચાવ કરવાનો? વેસ્ટેજ કોઈ વાપરતો હોય ને ઘરમાં, મમ્મી, દાદા, દાદી, તો કહેવાનું નહીં પાણીનો બચાવ કરો. પાણી છે તો જીવન છે, સમજ્યા? એટલે સેવ ધ વોટર. તમને બધાને એસે લખવાનું કે ડ્રોઈંગ કરવાનું કે આપણે સરસ મજાનું ડ્રોઈંગ કરીએ, પણ ઉતારીએ તો ઘરમાં કાંઈ નહીં. એટલે આજથી શું કરવાનું? આપણે પાણીનો બચાવ કરો. અચ્છા, કોણ કોણ કરશે? હવે જરૂર પૂરતું વાપરવાનું, એવું નથી નહીં વાપરવાનું, પરંતુ એને વેસ્ટેજ યુઝ કરવાનો નહીં. બરાબર? તો તમે બધા શું કરશો આજથી? પાણીનો બચાવ. જ્યારે પાણી પીવો ને એટલે શું કહેવાનું? થેન્ક યુ. શું કહેવાનું? કારણ કે વિચાર કરો, તમારા ઘરમાં જે પાણી આવે ને એ ક્યાંથી આવે છે? ખબર છે? કઈ નદી? નર્મદા. અચ્છા, એ ક્યાં આવી? છેક ભરૂચ બાજુ. હવે એ બધી પાઇપલાઇનમાંથી આવે, એટલે ત્યાંથી ફોર્સ આપે, પછી પાછું મહેસાણામાં આવે, ત્યાંથી તો આપણા ઘરમાં બધાના ઘરમાં આવવા માટે કેટલી બધી પાઇપલાઇનો જોડી છે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે. ત્યારે આપણા ઘરમાં આવે ને, અને આપણા ઘરમાં આવ્યા પછી પણ આપણે લાઇટથી પાછું એને કંઈક આપણા ટેન્કરમાં, આપણે ટાંકી બાકી હોય એમાં ચડાવીએ, તો કેટલી બધી પ્રોસેસ થાય છે ને. તો એ બધાની અંદર પ્રોસેસ કરવાવાળો જે વ્યક્તિ છે એને આપણે આપણા ઘર સુધી પાણી પહોંચાડ્યું, તો શું કહેવું પડે? થેન્ક યુ. અને બીજું, પાણી કોઈ ઉત્પન્ન કરે છે? ભોજનને મતલબ અનાજને ઉગાડવા માટે આપણે મહેનત કરીએ, વીજળીને બનાવવા માટે આપણે સાધનો લાવ્યા. પાણીને કોણ બનાવે? કુદરતી બને ને. તો ભગવાનનું શું કહેવું પડે? થેન્ક યુ. તો જ્યારે પાણી પીએ ત્યારે પહેલું થેન્ક યુ કોને કહેવાનું? બાબાને. કે બાબા થેન્ક યુ, તમે અમને પાણી આપ્યું. ઘણી વખત એવું બને પાણી વગર લોકો મરી જાય. બરાબર? બીજું, આપણા શરીરની અંદર શું જરૂરી છે? એક તો પાણી, બીજું ભોજન, ત્રીજું આપણે શું લઈએ છીએ? ઓક્સિજન. એને શું કહેવાય બીજી ભાષામાં? હવા. હા, હવા છે ને. અચ્છા, એ કોણ બનાવે છે? કુદરત. ઝાડવા. હા, એ છે. ઓક્સિજન આપણને એનાથી મળે, પણ નેચરલ ફોર્મમાં મળે છે ને. આપણે બધાને, તમને ખબર છે કોરોના આવ્યો ત્યારે શું નહોતું મળતું? અને એમાં કેટલાય લોકોએ શરીર છોડી દીધું, મરી ગયા. ખાલી ઓક્સિજન ન, એની પાસે પાણી હતું, ભોજન હતું, બધું જ હતું, પણ શું નહોતું? હા, એના બાપુજી મરી ગયા. જો તો જીવનની અંદર સૌથી વધારે શું જરૂરી છે? ઓક્સિજન. પણ હવે આપણે શું કરીએ? ઘણી વખત લોનમાં બેઠા હોઈએ, બેઠા હોય ને લોનમાં, શું કરીએ? સાચું કહેજો, લોનમાં બેઠા બેઠા શું કરીએ? હા, બેઠા બેઠા ઓલું ઘાસ હોય ને એ કંઈ કામ ન હોય આપણને, પણ તોય તે તોડીએ. બસ સાયકલ લઈને જતા હોય ને રસ્તામાં એકાદું ઝાડવું બાળવું આમાં હાથમાં આવી ગયું ને તો એનું ડાળખું ખેંચી લઈએ. હવે વિચાર કરો, એ ડાળખાની તમને જરૂર છે? તમે શેનાથી તોડ્યું? મસ્તીમાં. હવે તમે વિચાર, જેટલા ઝાડવા કપાય, એક તો આપણે એટલા બધા ફર્નિચરો બનાવીએ ને એમાં જ ઝાડવા કપાઈ જાય, એટલે એક તો નુકસાન કરીએ જ છે. કાગળ બનાવે, તમે આ બધા નોટની અંદર વેસ્ટેજ કાગળ કરો ને, તમને ખબર છે આ કાગળ શેનાથી બને? એટલે એ વસ્તુ જ્યારે એક્ઝામ જીવનમાં જરૂરી છે, એ જરૂરી નહીં, વેસ્ટેજ કરવાનું ઓછું કરી નાખ. હા, એ જરૂરી છે. 2 પેડ વાવ ને,
હા તો બસ તો પછી હા એમાં તે કેટલા વાવ્યા તારા ઘરે તો હતા જ તે કેટલા વાવ્યા હા તો આપણને એવો વિચાર આવ્યો કે ચલો હું એક વાવું બસ તો કહેવાનો ભાવાર્થ કે આપણા જીવનની અંદર ઓક્સિજનનું મહત્વ છે ને અચ્છા એને લેવા માટે આપણે શું મહેનત કરી હા પ્લાન્ટ્સ ઉગાડવા પડે કોઈ એકે ઝાડવું વાવ્યું ઘરમાં અચ્છા તમને વચ્ચેથી સ્કૂલોમાંથી આપ્યા હતા ને બધાને એક એક પ્લાન્ટ્સ આપ્યા અચ્છા વાવ્યા પછી એને પાણી પીવડાવ્યું મોટું થયું એને સાચવવું પડે ને તો કેટલા સાચવે છે અત્યારે હા હા હવે આજથી શું કરવાનું આજથી આપણે કોઈ પેડ પૌધાને નુકસાની કરવાની નહીં બને તો પાણી પીવડાવો એમાંથી આપણને ઓક્સિજન મળે છે આપણા જીવનની અંદર સૌથી કિંમતી વસ્તુ આપણને પ્રાપ્ત થાય એટલે આ શરીરની અંદર 3 વસ્તુ જરૂરી છે પાણી ભોજન અને ઓક્સિજન બરાબર તો આ શરીર ચાલશે ને તો આપણા શરીરની અંદર જે આટલી બનાવટ છે એને આપણે કમસે કમ જીવનમાં સાચવતા થઈએ અને ત્રીજી સૌથી મહત્વની વસ્તુ ભોજન છે તમે ક્યારેક રસોડામાં અડધો કલાક પંખા કર્યા વગર ઊભા રહેજો કંઈ બનાવવાનું નહીં હા ખાલી ઊભા રહેવું આ ઉનાળામાં આપણે પરસેવે રેબઝેબ થઈ જાય ઘણી વખત આપણી ટી શર્ટ કે પહેરી હોય ને એ પલ્લી જઈએ એટલી મહેનત છે ખાલી ઊભું જ રહેવાનું છે આપણા મમ્મી તો ભોજન બનાવે છે અને એ બનાવ્યા પછી આપણી થાળીમાં આવે હવે બની શકે એ વસ્તુ તમને નથી ભાવતી એટલે આપણે તરત ગુસ્સો કરીએ માં નથી ખાવું મૂડ ઓફ કરી દઈએ પહેલી વસ્તુ જેને ઉગાડ્યું કેટલી મહેનતથી ઉગાડ્યું પછી ઘરે આવ્યા પછી તમારા મમ્મીએ કેટલા મહેનતથી બનાવ્યું અને આપણા બધાના ઘરોમાં એક સિસ્ટમ હોય કે ભોજનને આપણે કોને ખવડાવીએ ભગવાનને એટલે શું બની ગયું પ્રસાદ બની ગયું પ્રસાદ બની ગયું ને હવે પ્રસાદને તમે એમ ઠુકરાવી દો મને નહીં ખાવું મને નથી ભાવતું ખબર તો છે તોય બનાવીને રાખ્યું અચ્છા માની લો કે અઠવાડિયા 15 દિવસે એક સબ્જી આવે છે જે તમને નથી ભાવતું જેમ કે કારેલું જસ્ટ હા કોઈને ના ભાવે બરાબર ને અચ્છા છી છે તમે વિચારો આપણા શરીરમાં કેટલા બધા જમ્સ છે દવા ખાઈને મારવા એની કરતાં કારેલું ખાઈને મારવું શું ખોટું ગમે ને ગમાડવું જ પડે એટલે અઠવાડિયા 10 દિવસે એક વખત એવું એકાદું સબ્જી જે આપણને ન ભાવતું એ આવે તો આપણે એવું વિચારવાનું કંઈ વાંધો નહીં 2 રોટલી ખાઈએ ને આજે એક ખાઈ લેવાનું પણ કહેવાનું નહીં મમ્મીને આ કેમ બનાવ્યું તને ખબર નહીં પડતી એને કેટલી મહેનતથી બનાવ્યું છે ને એટલે એની આપણને શું હોવી જોઈએ વેલ્યુ તમે કરો છો બધા કેટલા કરે પ્રેમથી બધા સબ્જી ખાઈ લે કોઈ ફરિયાદ નહીં હા ક્યારેક બને ટિયાના કેમ હસવું આવ્યું કયું નહીં ભાવતું કયું નહીં ભાવતું કયું ભાવે કયું ભાવે ઘણા બધા ભાવે તો એકાદું જ નથી ભાવતું ને હવે શું કરવાનું ખબર છે એ દિવસે એક રોટલી ઓછી ખાવાની મમ્મીએ દાળ ભાત બનાવ્યો સલાડ હોય અથાણાઈ ઘરમાં હોય એની સાથે ખાઈ લેવાનું એક દિવસ કદાચ આપણે ફરિયાદ કર્યા વગર એ વસ્તુને ખાઈ લઈએ ને તો પહેલી વસ્તુ મમ્મીને કેટલી ખુશી થાય હા મમ્મીને ખુશી થાય ને બીજી વસ્તુ ભગવાનની દેન છે દરેક વસ્તુ એને આપણે સ્વીકાર કર્યો એટલે કુદરતને પણ શું થશે એ દિવસે ખુશી થશે તો જે આજે આપણે જેની સાથે ફ્રેન્ડશિપ કરવાના છીએ જેને આપણે આજના સ્વરૂપમાં આપ્યું શ્રી કૃષ્ણજી માની લો તો એના જીવનમાં જુઓ એને પાણીનો ક્યાંય બગાડ કર્યો એવું જોયું એમને બધાને સુરક્ષા કરી જ્યારે પેલું બહુ વરસાદ પડ્યો ત્યારે એમને શું કર્યું હતું ગોવર્ધન પર્વત ઉપાડ્યો અને એની નીચે બધાને અચ્છા ઊભા રાખ્યા હતા અચ્છા એમને એકલા એમ ઉપાડ લીધો તો એકલાએ જ બાકી કોઈને કાંઈ કીધું જ નહોતું અચ્છા મૂકી હતી ને અચ્છા એ ધારે તો એ એકલા ઉપાડી શકે પણ એમને શું કર્યું હા એમને શું કર્યું બધાનો સહયોગ લીધો
અને આપણને કોઈક વસ્તુ આવડતી હોય એટલે આપણે તરત શું કહીએ, હે જવા દે મને આવડે જ છે હું કરી લઈશ. અને આપણે એટલો ઈગો આવી જાય કે મન તો ઘણી વખત આપણા મમ્મીને મોબાઈલમાં કંઈક ખબર ન પડતી હોય ને આપણને આવડતું હોય તો આપણે તરત શું કહીએ, ના એવું કહે તો બહુ સારું કહેવાય, તને કંઈ ખબર ન પડે લાઈવ હરખો કરી દઉં. હા, તો આપણે એવું કહેવાય. ક્યારેક કોઈ વસ્તુ બની શકે અત્યારના સમય અનુસાર કોઈને ખબર નહીં પડતી તો પ્રેમથી શીખવાડવાનું, લાય તને નથી આવડતું ને લાય હું તને શીખવાડું, મને આવડે છે. તમે વિચાર કરો તમને કેટલી બધી વસ્તુ હશે કે નહીં આવડતી હોય. હા હા, પણ એ આપણે બીજાને શીખવાડવાનું, એનો ઈગો નહીં આવવો જોઈએ. સમજ્યા? ઈગો એટલે પાછળ ઈગો એટલે અભિમાન. નહીં કરે કે મને બધી ખબર પડે છે. આપણે કોઈક શિખામણ આપે ને આજના જમાનામાં એટલે આપણે તરત પહેલું વાક્ય શું કહીએ, મને આવડે જ છે. તો પહેલી વસ્તુ તો આ જે શબ્દ છે ને એને શું કહેવાય, અભિમાન. અને બેડ વર્ડ્સ આજ પછી નહીં યુઝ કરવા. આવડે છે તો પ્રેમથી કહો મને આવડે છે, હું કરીને બતાવું. જીવનની અંદર નિર્માણતા હશે ને, હવે આ બેની જોડી, એક ગરીબ અને એક અમીર એટલે રાજાનો દીકરો રાજકુમાર, જો એના ગળામાં કેવું છે સાદું પહેર્યું છે, એને કેટલા બધા ઘરેણા પહેર્યા, તો એ બેની મિત્રતા થઈ. ક્યારે થઈ? બેની સમાન ભાવનાઓ હતી. એમને ક્યારે એવું નહીં વિચાર્યું મને બધી ખબર પડે, મને બધું આવડે. એ બધું ગુરુજી પાસે શું કર્યું, એમને શીખ્યા. લાકડા કાપવા ગયા તોય બે સાથે ગયા, બીજું કંઈ કામ હતું તોય સાથે કર્યું. અને આપણે તો પાછા એમાંય પ્રશ્ન થાય, હું થોડો કરું, હું છોકરી થોડું કચરો કાઢવાની મમ્મી કહે આપણે તરત શું કહે, હું છોકરી છું. અચ્છા, દુનિયાના કયા ટાઇટલમાં એવું લખ્યું છે છોકરીને જ વાસણ ઘસાય, કચરો કઢાય, પોતું મરાય, રસોઈ બનાવાય? તમે બધા ખાતા નહીં, તમે બધા કપડાં નહીં પહેરતા, તમે ઘરમાં નહીં રહેતા, માની લો કે ઘરમાં કોઈ કચરો જ ના કાઢે, ઘર કેવું થઈ જાય? તો જીવનની અંદર કોઈ કામ છે ને એ છોકરાનું નથી અને કોઈ કામ છોકરીઓનું નથી. તમે જુઓ દુનિયાની અંદર પાયલોટ છોકરીઓ છે તો છોકરાય છે, બરાબર. જોબ મમ્મી કરે તો પપ્પાએ કરે છે ને. જાબાદ સિપાહીઓમાં ફાઇટર જેટ ઉડાડવા વાળા હોય ને એ છોકરીઓ છે તો છોકરા હોય છે. ખાય છોકરીઓ હોય તો ઘર રહે તો. અચ્છા, ક્યાંય ભેદભાવ છે? એ શ્વાસ લે આપણે શ્વાસ લઈએ, તો કામમાં કેમ ભેદભાવ? હંમેશા મમ્મીને બધા જ કામમાં મદદ કરવી જોઈએ. ક્યારેય એવું અભિમાન નહીં લાવવાનું કે હું છોકરો છું, હું છોકરી છું. આપણે કાલે ને પરમ દિવસે શું શીખ્યા? આપણે બધા કોણ છીએ? આત્મા. અચ્છા, આત્માને ખબર ક્યારે પડી કે હું છોકરો છોકરી છું? જ્યારે શરીરમાં આવ્યા પછી થોડા મોટા થયા અને આપણને શીખવાડવામાં આવે ત્યારે આપણને ખબર હોય. માની લો કે એક સાથે 4 મમ્મીઓ 4 બાળકને જન્મ આપ્યો અને 4 બાળકોને આમ ઘોડિયામાં સુવડાવ્યા છે, તો એને ખબર હોય કે હું છોકરો છું છોકરી છું? કાંઈ ના ખબર હોય. એને મોટા થાય એટલે શીખવાડવામાં આવે. આપણે કોઈ આત્મા છે ને, આપણી આત્મા એ કોઈ બંધનમાં નથી. માની લો કોઈ ક્રિશ્ચન છે, કોઈ મુસ્લિમ છે, કોઈ હિન્દુ છે અને 4 બાળકો અલગ અલગ છે સુવડાવ્યા, એને જોઈને કોઈ કહી શકે કે આ હિન્દુ હશે ને આ મુસ્લિમ હશે? ખબર જ ના પડે. એને કપડાં પહેરાવે, થોડુંક મોટું થાય એટલે એના કંઈક ને કંઈક નિશાની આપે. આપણાવાળા ચંદન કરે, પેલાવાળા હાથમાં કડું પહેરે, પેલા ક્રોસ પહેરે, એટલે ખબર પડે કે આ બધા અલગ અલગ છે. પણ આપણે નાના હતા ત્યારે કંઈ ખબર હતી? તો મોટા થયા એટલે પાછું શું આવી ગયું? અભિમાન આવી ગયું ને, કે હું ફલાણું, હું છોકરો, હું છોકરી, હું હિન્દુ, હું મુસ્લિમ. એના કારણે આજે આખા દેશની અંદર શું કરી રહ્યા છે બધા? ઝઘડો કરે છે ને. હવે વિચાર કરો, એમાં કેટલા એના તમારા જેવા નાના નાના બાળકો છે, એના પપ્પા શરીર છોડી દે, એની મમ્મી શરીર છોડી દે. તો આપણે હવે શું શીખવાનું? આપણે બધા એક સમાન છીએ. हिंदू मुस्लिम सिख ईसाई आपस में सब भाई भाई.
ભાઈ બહેન નહીં. શું કીધું? ભાઈ ભાઈ. કેમ ભાઈ ભાઈ? કારણ કે આત્મા છે ને એ તો મુસ્લિમય નથી ને એ તો ક્રિશ્ચનય નથી ને એ હિન્દુય નથી. મરી જાય માની લો ને એક સાથે આમ 4 ડેડ બોડી સુવડાવ્યા હોય તોય ખબર ના પડે. આ તો આપણી સિસ્ટમ અલગ અલગ છે કે ભાઈ હિન્દુ વાળાને બાળવામાં આવે, મુસ્લિમ વાળાને દફનાવવામાં આવે, પારસી હોય તો એને સીધું લટકાડી દેવામાં આવે. એ સિસ્ટમ કોને બનાવી? આપણા મોટાઓએ, ભગવાને નહીં. અહીંયા તમે જોયું કોઈ જગ્યાએ એને ક્યાંય ભેદભાવ રાખ્યો? જો સાથે રમાઈ ગયા, સાથે વાતમાં શેરિંગ બી કરી, પાછા સાથે સાથે ખુશી રહ્યા. આપણે બધા શું વિચારીએ? આપણે કોઈ ગરીબ છોકરો હોય સ્કૂલમાં, ક્યારેક બિચારાનો યુનિફોર્મ ફાટી ગયો હોય, નાસ્તો ન લાવે કારણ કે એની પાસે એટલા પૈસા ન હોય, ચાલીને આવે કાં તો એના પપ્પા સાયકલ ઉપર મૂકવા આવતા હોય, તો આપણે શું કરીએ? એની સાથે ફ્રેન્ડશિપ કરીએ? કેટલા કરે? સાચા દિલથી હો, એમ ખાલી બતાવવા માટે નહીં. અચ્છા, બધાએ કર્યો. અચ્છા, આજે માની લો હું તમને એક સિચ્યુએશન આપું, હાથ મૂકી દો. તમારા ક્લાસમાં કોઈ એક છોકરો છે, એને આજે નાસ્તાનો ડબ્બો નથી લાવ્યો કોઈ કારણોસર, લંચ બોક્સ એ નથી લાવ્યો. આપણને ખબર પડી, ખાલી બતાવવા માટે નહીં કહેતા, સારું લગાડવા માટે. સાચા દિલથી કહેજો, કારણ કે અહીંયા ભગવાનના ઘરની અંદર પહેલું શું શીખવાનું છે? સાચું બોલવાનું. હવે એ લંચ બોક્સ એ નથી લાવ્યો, તમને ખબર પડી, તમારો થોડોક ઓછો જ છે આજે. હવે તમે શું કરશો? તમારા આખા ફ્રેન્ડ સર્કલ છે, માની લો તમે 4-5 જણા સાથે બેસીને નાસ્તો કરો છો, તો આવી પરિસ્થિતિની અંદર તમે શું કરશો? સાચું જ, એ તમારો ફ્રેન્ડ નથી, એ તમારો ફ્રેન્ડ બી નથી, એ તમારા ક્લાસમાં ભણે છે એઝ એક વ્યક્તિ, અને તમે બધા ગ્રુપમાં બેઠા છો ને તમે એકલા બેઠેલો જોયો કે એને પૂછ્યું કોઈ કે ખબર પડી તમને કે આજ નાસ્તાનો ડબ્બો નથી લાવ્યો, તો શું કરશો? તમારી પાસે તો ઓછો છે. અચ્છા, કોણ કોણ આપશે? સાચું કહેવાનો, ખાલી એમ નામ નહીં, થોડોક વિચાર આવે કે નહીં? શું નામ છે તારું? કેવુલ. કેવુલ ને? યુવલ. શું વિચાર આવે? સાચું કહેવાનું. જો એવું નહીં કેવું લાગશે, આપણે જે રિયલ છીએ ને એ જ અહીંયા શીખવાનું છે. થોડું લાયા હોય તો સ્વાભાવિક વસ્તુ છે, હું જ ખાઉં ને, હું મારું પેટ ના ભરાય એને કેવી રીતના આપી દઉં? અચ્છા, તો આપીશ તું વિવાન? અચ્છા, આપીશ. તું કેટલું આપીશ? બધું આપી દઈશ, તું કંઈ જ નહીં ખા. અચ્છા, શું કરીશું? પણ એ તો 11 વાગે રિસેસ પડે ને, 10:30 11 વાગે પડી, એમાં તમે નાસ્તો કરવાના ને. ઘણી વખત બપોરની સ્કૂલ હોય, પણ બધી સ્કૂલોમાં ગરીબ બાળક ક્યાં ભણે? જ્યાં લંચ બ્રેકફાસ્ટ આવું ના મળતું હોય ત્યાં જ ગરીબ ભણે ને. એવી સ્કૂલોમાં થોડો એ ભણતો હોય બિચારો. રાઈટ. મારો એકનું હું આપી દઉં તો કદાચ મારું પેટ ખાલી રહે. કરવાનું શું છે? ટીમ વર્ક. સમજ્યા? ટીમ વર્ક કોને કહેવાય? યુનિટી કોને કહેવાય? જેમ શ્રી કૃષ્ણજી એકલા પહાડ ઉપાડી શકતા હતા, પણ એમને શું કર્યું? ટીમ વર્ક કર્યું. ટીમ વર્ક શું કર્યું? એમને કીધું હું તો ઉચકું જ છું, અને હાલાકી એમનાથી એકલાથી ઉચકી જાત, પણ એ બધાને શું કીધું? તમે બધા થોડો થોડો સહયોગ કરો. એમ જ્યારે ક્યારેક કોઈને મદદ કરવાની આવે ને તો મારો એકલાનો નાસ્તો આપી દઉં એમ નહીં. આપણે 4-5 જણા બેઠા છીએ, આપણે બધા એવું વિચારીએ કે આપણે બધા થોડું આપીએ, તો બધા થોડું આપે તો એનો એક એને પેટ ભરાય એટલું થઈ જાય. બે વસ્તુ, તમે સહયોગ પણ કર્યો, તમે મદદ પણ કરી, અને તમારું જમાઈ થયું ને. તો કેટલા આવું કરશે? હેતરાજ હે નહીં લઈ જતો ક્યારેય નહીં. અચ્છા, તારી પણ બપોરની સ્કૂલ છે ને? બપોરની સ્કૂલ છે તો ત્યાંથી લઈ લે પેકેટ. અચ્છા, ખાતો જ નહીં. તું શિવ કોઈને નાસ્તો આપીશ કે જાતે જ ખાઈ જાય?
કોને આપે છે? બધાને આપે. પછી તું શું ખાઈશ? અચ્છા, મોટો લંચ બોક્સ લઈ જાય, ડાયો કહેવાય. તો હંમેશા બીજાને આપીને ખાવાનો ફાયદો હવે સમજાવું. તમે હમણાં કીધું અન્ન એ કોની દેન છે? આપણે તો એક ઘઉં વાવીએ એમાંથી મલ્ટી થાય ને, તો એ કોણે કર્યા? કુદરતે, ઈશ્વરે. એ કોણે કર્યા? ઈશ્વરે. તો કુદરતની દેનમાંથી જ્યારે આપણે વહેંચીને ખાઈએ ને તો કુદરતના શું મળે આપણને? બ્લેસિંગ, આશીર્વાદ. પછી તમે જોજો, તમે આવું જીવન જીવતા શીખી જાઓ ને એટલે તમે જોજો તમારો સ્કૂલની અંદર શું આવશે? શું આવશે? પહેલો નંબર. બરાબર ને? પહેલો નંબર લાવો છે ને? કેટલાને પહેલો નંબર લાવવો છે? હા, સ્કૂલમાં, એક્ઝામમાં. તાર નથી લાવો એતરાજ? કેમ નહીં? હા ચાલે, જે મળે છે બરાબર છે, પણ માની લે તને એવો મોકો મળ્યો ને, કંઈક તને એવું વિશ ભગવાનને કહેવાનું થઈને અને ઉપરથી એવી કુદરતી દુઆ થઈ કે તું માંગીશ ઈ મળશે, તો તું ઈચ્છા રાખ કે મારો પહેલો નંબર આવે. અચ્છા ચાલ એ માંગી લીધું તો એવું ઈચ્છે છે ને. અચ્છા, એવું કોણ કે જીવનમાં હું સક્સેસ જાઉં? આમ બધાને જોઈને ધીરુભાઈ અંબાણીનું ઘર આપણે ટીવીમાં જોઈએ, સીધા બેસી જાઓ તો આપણને એના છોકરાને રમતા જોઈએ, આપણે એમ થાય કેવી સરસ મજાની બ્રાન્ડેડ ગાડીમાંથી ઉતરે. હા, અને આ કોઈ ક્રિકેટર બહુ ફેમસ હોય તો આપણે એમ થાય એના જેવા આપણે બનીએ, લોકો આપણે કેટલી લાઈક કરે. હા, એના વિડીયો લાઈક કરે, એના ફોટાને લાઈક કરે. કોઈને હિરોઈનનો શોખ હોય તો આપણને એમ થાય એના જેવા આપણે એક્ટર બની જઈએ. જીવનમાં મતલબ કંઈ પણ એવું કોને વિચાર આવે? બધાને. બરાબર? કોઈને ડૉક્ટર બનવું છે, કોઈને વકીલ, કોઈને એન્જિનિયર. બરાબર? હવે હું ખાલી પૂછું કોને શું બનવું છે? બરાબર? અહીંથી તારે શું બનવું છે? શું બનવું છે? અચ્છા, તારે અહીંયા ડૉક્ટર, તારે કાર્પેન્ટર, તારે પોલીસ. શું બનવું છે? પોલીસ, ક્રિકેટર, સાયન્ટિસ્ટ, ડૉક્ટર, આર્મી ઓફિસર, क्रिकेटर, रॉक स्टार. सपना जो नहीं बनना है, अच्छी बात है ना, जीवन में लक्ष्य तो होना ही चाहिए. हाँ, पुलिस, इंजीनियर, वकील, डांसर, क्रिकेटर, कंप्यूटर इंजीनियर, क्रिकेटर, डॉक्टर, क्रिकेटर, इंजीनियर, बिजनेसमैन, इंजीनियर, साइंटिस्ट. શું બનવું છે? સાયન્ટિસ્ટ. એક મિનિટ સાંભળો બધાનું. જો તારે શું બનવું છે? પોલીસ. તારે શું બનવું છે? ડોક્ટર. હા, સ્પાઈડરમેન. પછી પોલીસ, ડોક્ટર. તમે ગણો જ ખરા કેટલા ડોક્ટર બનવાના છે વાતો કર્યા વગર. આર્મી, ડોક્ટર, પોલીસ, ટીચર, ભારત માતા, ડોક્ટર, ટીચર, ડોક્ટર, કલેક્ટર. અચ્છા, ચલો, તમારા સપના સાકાર થાય, તમે જે ઈચ્છો છો એ જીવનમાં તમે બધા જ બનો એવી મારી દિલની દુઆઓ. બરાબર? હવે એક વસ્તુ તમે જવાબ આપો. બધાએ કીધું ડૉક્ટર, ખાસ કરીને ડૉક્ટર, પોલીસ, પછી એન્જિનિયર, ક્રિકેટર તો સૌથી વધારે. હા, હવે આ બધું તમે સપના તો બહુ રાખ્યા. માની લો તમે ક્રિકેટર બની ગયા, બહુ ફેમસ થયા, પણ તમને બધાને બહુ ગુસ્સો આવે છે. મતલબ તમે જે છો અત્યારે જે છે એવા જ રહેશો ને? ક્રિકેટર બની ગયા. હા, પણ તો અત્યારે તમે જો છો એવા જ થશો ને? ચેન્જ થઈ જાય કાંઈ? માની લો તમે અત્યારે જે છો તમારો સ્વભાવ એવો જ સ્વભાવ લઈને જશો ને. તમે માની લો કોઈ ક્રિકેટર હોય એની કોઈ તમે જોયા હશે ને, ઘણા ક્રિકેટરો હોય એમ જતા હોય, કોઈ એમ કે ભાઈ મારે સેલ્ફી લેવીશ તો એકદમ વિનમ્રતાથી સેલ્ફી આપી દે. કોઈ એકદમ પોલાઇટથી વાત કરી લે.
હા, ડૉક્ટરો ઘણા હોય ને, તમે માની લો ડૉક્ટર પાસે ગયા ને કીધું હોય સાહેબ મને બહુ તકલીફ છે, પેટમાં દુખે છે. હા, સાહેબ પૂછે ક્યાં દુખે છે, તમે કહ્યું સાહેબ પેટમાં દુખે છે, ક્યારે દુખે છે, આવું કરે તો તમને એવા ડૉક્ટર ગમે? ગમે? હવે અચ્છા એક મિનિટ, આવો ક્રિકેટર હોય, શું ફોટો પાડવા આવ્યો તું બંને, તો તમને એવા ગમશે? આપણે તો અહીંયા તમે જે તમે, હા એ એટલા માટે કે એક પેલા સારા માણસ બન્યા. હા, એ એની વિનમ્રતા છે, પણ આપણે શીખવી પડશે ને. અહીંયા તમારા બધા નેચર, એક શબ્દ તમે સાંભળો છો ઘરમાં મમ્મીનું કે અહીંયા મારું, અહીંયા કેટલા બધા બહેનો શીખવાડે. તો જીવનમાં પહેલાં શું બનવું પડે? પહેલાં શું બનવું પડે? પહેલાં તો એક માણસ બનવું પડે. તમે કોઈ કીધું હું એક સારો માણસ બનીશ? હવે એની શરૂઆત ક્યારથી કરવાની? સારું માણસ બનવું હોય તો એની શરૂઆત ક્યારે કરવી પડે? અત્યારથી. હવે તમે બધા ક્યારે કરશો? એટલે હું શુભ મુહૂર્ત કરું. મુહૂર્ત તો કરવું પડે ને. જેમાં શ્રી કૃષ્ણજી છે ને સુદામા છે, હે એ અત્યારે આટલા બધા ફેમસ થયા, આજે લોકો એમને ઓળખે છે. એમને તો કોઈ દી આપણે જોયાય નથી. જોયા છે? તમે કોઈએ જોયા? મેં નથી જોયા. સીધો બેજા શિવ, આપણે જોયા નથી, છતાંય આપણે એમને આજે યાદ કરીએ છીએ. તો વિચાર કરો એમને કેટલું સરસ જીવન જીવ્યા હશે. હવે તમારે જે તમે બધા લક્ષ્ય રાખ્યું ને એ બધું તમે બની જશો, પણ બધાના પ્રિય બનશો? પ્રિય બનશો? તમે જો કે 2-3 ડૉક્ટરો હોય બાળકોના, એમાં તમે તમારા મમ્મી કે આ હોસ્પિટલ જવાનું ડૉક્ટરને બતાવાય એટલે આપણે તરત કોના નામ લઈએ? જે આપણે બહુ પ્રેમથી સમજાવતા હોય, શાંતિથી સમજાવતા, એવાનું નામ લઈએ ને. એવું લઈએ કે નહીં? બધાને એવા ગમે? અચ્છા, તમારી મમ્મી આમ તમને રોજ ખીજાઈને વાત કરતા હોય, તમને ગમશે? તમારા ટીચર તમને સ્કૂલમાં એવું કરે તમને ગમે? તમારા ફેવરિટ ટીચર કોણ હોય જે તમને બહુ બહુ કોને એકેય નહીં? પ્રોબ્લેમ શું છે? તમને ખીજાય એટલે? અચ્છા, આ ચાલો માની લો એક સમય તમને કાંઈ જ ના કહેવામાં આવે અને તમને ભણાવે, તમે ભણો ના ભણો તો એમાં નુકસાન કોનું છે? કઈ રીતે મેમનું? નુકસાન તો આપણું જ થાય ને. એ કાંઈ ના ભણાવે નહીં, કે માની લે એ કાંઈ જ ના ભણાવે તો એમને સેલરી તો મળવાની જ છે. તો તમને ભણાવીને એની એનર્જી શું કામ વેઇટ ઓછી કરે? એટલે નુકસાન આપણું જ છે. એટલે જીવનમાં હંમેશા બીજાના પ્રિય બનીએ એવું જીવન જીવવું જોઈએ. સમજાણું? કેવું જીવન જીવવાનું? બધા સાથે બોલો. કેવું જીવન જીવવાનું? શરૂઆત ક્યારથી કરવાની? હા, તો પહેલાં તો અહીંથી જ કરશો ને. હા, તો પછી કાલથી આટલા બધા તમારા માટે સેવાધારીઓ નહીં રાખવા પડે ને. તમે બધા સરસ બેસશો ને. જો જીવનની અંદર સારા માણસ બનવા માટેની શરૂઆત બચપનથી કરાય. ક્યારથી કરાય? તમે જેવા અત્યારે હશો ને એવા જ મોટા થયા પછી રહેશો. બરાબર? હવે તમે બીજી વસ્તુ કાલે એવું કહ્યું હતું, ભગવાનની સાથે શું કરવાની છે આપણે? ફ્રેન્ડશિપ. હવે તમને બધાને વંચાય છે? આ નીચે શું લખ્યું છે? આ શું લખ્યું છે? બહુ પ્રેમ શાંતિથી વાંચો. ફેમિલી આર શું અર્થ થયો? બસ, શું અર્થ થયો? એનો અર્થ શું થાય? હા, બોલો બોલો, હાથ ઊંચો કરો. જો ખોટું પડશે તો આપણે અહીંયા સુધારશું. તમે જ્યારે જૈનમાં એટલે તમારા મમ્મી પપ્પા તો શું હતું? ફિક્સ જ હતા.
હવે બદલી શકો ના. કાકા કાકી, મામા મામી, દાદા દાદી, ભાઈ હોય કે બેન હોય, એને ચૂઝ શું કરવાનું છે દુનિયામાં? ઈશ્વરે તમને કે મને ફિક્સ કરીને નથી આપ્યા. આપણે સ્કૂલમાં ગયા, આપણે સોસાયટીમાં રહ્યા, ત્યાં આપણે ફેમિલી આપણે શું કરીએ છીએ? આપણા ફ્રેન્ડને શું કરીએ છીએ? આપણે ચૂઝ કરીએ છીએ. મમ્મી પપ્પાને ચૂઝ કરવાનો મોકો મળ્યો નથી. અચ્છા, હવે તમારા બધાના ફ્રેન્ડ્સ છે? કોને એક છે? ખાલી એક જ? એક જ હોય? અચ્છા, બેસ્ટ ફ્રેન્ડ એક. અચ્છા, ઘણા બધાના. અચ્છા, બે હોય તો બેસ્ટ ફ્રેન્ડ પણ બે. અચ્છા, તારો બેસ્ટ ફ્રેન્ડ એક જ છે, અહીંયા જ. અને તારો એ જ છે? એ સોસાયટીમાં જઈ? અચ્છા અચ્છા, હા, અમેરિકા છે. અચ્છા, હવે મને ખાલી એટલું કહો, તમારા ફ્રેન્ડની શક્તિ કેટલી? બસ બસ. હે, કોણ ફ્રેન્ડ છે તારો? અચ્છા અચ્છા, એટલી શક્તિ હાથીને પછાડી દે. પણ આપણે હાથીને ભેટવા જ શું કામ જવું? આપણે તો ફ્રેન્ડના જીવનમાં તકલીફો ક્યાં ક્યાં આવે? એક તો ક્યારેક આપણે બીમાર પડીએ તો આપણો ફ્રેન્ડ શું મદદ કરે? બસ, આપણો ફ્રેન્ડ માની લે તને તાવ આવ્યો, હાથીનો તો પાડી આવશે, પણ તને તાવ આવ્યો તો આ શું તને મદદ કરશે? પણ શું કરશે એમ પૂછું છું. અચ્છા, હા, ચાલ દવા આપી દેશે. હા, બીજું શું? ઈ શું મદદ કરશે? એ તો એના દાદા દાદી ને, એ તો એના શું ખબર કઈ દવા આપવાની હોય? હા, તાવ આવે તો તું શું મદદ કરીશ એને? એ તો તે કીધું ને, એને પૂછ શું કરશે. એને પૂછ તું શું કરીશ? અચ્છા, તાવ મટાડી દઈશ? પણ એમને મટાડી દઈશ નહીં. અચ્છા, માની લે એના જીવનમાં એ મોટો થયો અને એ બિઝનેસમાં સારું એવું ચાલે, પણ એને ટેન્શન બહુ રહેશે. તું દૂર કરી શકીશ? સંપૂર્ણપણે નહીં. અચ્છા, બીજા કોના ફ્રેન્ડ છે અહીંયા ને અહીંયા? અચ્છા, તમે બે. તારો ફ્રેન્ડ કોણ છે? અચ્છા, હા, તારો વારો પછી. અચ્છા, માની લે કે એના જીવનમાં કંઈક પ્રોબ્લેમ આવી. હા, એના ઘરની અંદર એના મમ્મી બીમાર પડ્યા અથવા કંઈક બાય કાર કોઈ એક્સિડન્ટ થઈ ગયું, તો તું શું મદદ કરી શકે એને? અચ્છા, પૈસા આપી શકે, પણ એના જીવનમાં જે તકલીફ છે, એનું દુઃખ છે, એમાં શું કરીએ કે આપણે કશું જ ના કરી શકીએ. અચ્છા, આવી બધી સિચ્યુએશનમાં કોઈ બીમાર પડે, કોઈના જીવનમાં તકલીફ પડે, ક્યારેક કંઈક શક્તિની જરૂર હોય, જેમ કોરોના આવ્યો, ડૉક્ટરો તો હતા ને બેટા, પૈસા હતા બધાની પાસે, કોઈને મદદ કરી શક્યું સિવાય ઈશ્વર. તો ફ્રેન્ડશિપ કોની સાથે કરવી જોઈએ? કોની સાથે કરવી જોઈએ? આપણાથી જે મોટા સર્વશક્તિવાન હોય. કારણ કે તમે જ્યારે મંદિરમાં જાઓ તો તમે બે કોને યાદ કરો? આપણો ગમે એટલો ફ્રેન્ડ શક્તિશાળી હોય, આપણે એને યાદ કરીએ. કોને કરીએ? ભગવાનને કરવા પડે ને. કેમ? કારણ કે સૌથી વધારે શક્તિ. અચ્છા, આપણી કોઈ પર્સનલ વાત હોય ને, માની લો સ્કૂલમાં કોઈની સાથે ઝઘડો થઈ ગયો કે એવું થયું હોય, આપણે કોને કહીએ એ વાત? પહેલાં તો આપણા ફ્રેન્ડને કહીએ. એની પાસે શું કહીએ ખબર? જોજો તું કોઈને કહેતો નહીં, હા, મારી પર્સનલ વાત મેં તને જ કીધીશ, એવું કહીએ ને. પાકું કરાવવું પડે ને, બધાને કરાવવું પડે. પણ ક્યારેક શું થઈ જાય? ક્યારેક લીક થઈ જાય વિવાન. અચ્છા, આપણી વાત બહાર આવી ગઈ. અચ્છા, આપણે જ્યારે ભગવાનને કીધી હોય તો? હવે એક બહુ સરસ મજાની આપણે સ્ટોરી જોઈશું. बहुत समय पहले की बात है। गुरुकुल में दो छोटे बालक साथ पढ़ते थे, कृष्ण और सुदामा। दोनों की दोस्ती पूरे गुरुकुल में सबसे प्यारी मानी जाती थी। बाल रूप में कृष्ण हमेशा मुस्कुराते रहते थे और सुदामा बहुत ही सरल और शांत स्वभाव के थे। एक दिन
गुरु माता ने दोनों को जंगल से लकड़ियां लाने भेजा। जंगल में अचानक तेज बारिश शुरू हो गई। छोटे सुदामा ठंड से कांपने लगे। तभी नन्हे कृष्ण ने मुस्कुराकर अपना पीला वस्त्र सुदामा को ओढ़ा दिया और बोले, मित्र, तुम्हारी रक्षा करना ही मेरा धर्म है। सुदामा की आंखों में आंसू आ गए। उन्होंने कहा, कृष्ण, तुम सच में सबसे अच्छे मित्र हो। दोनों पूरी रात पेड़ के नीचे बैठे रहे। सुबह होते ही गुरुजी ने उनकी सच्ची मित्रता देखकर आशीर्वाद दिया। तभी से कृष्ण और सुदामा की दोस्ती संसार में प्रेम और सच्ची मित्रता की मिसाल बन गई। अगर कहानी अच्छी लगे तो चैनल को निस्वार्थ प्यार ही एक ऐसी शक्ति है जिससे आप नेगेटिव को पॉजिटिव में परिवर्तन कर सकते हो। आपके अंदर जो सच्चा प्यार है वो किसी भी आत्मा या चीज की क्वालिटी के कारण नहीं है। अर्थात आपका प्यार किसी भी चीज पर डिपेंड नहीं है, बल्कि आपकी नेचर है प्यार करना। जब आपके अंदर निस्वार्थ प्यार है तो आप सभी गुणों और शक्तियों से भरपूर हो। तो अब आपके अंदर केवल प्रेम ही प्रेम हो, प्रेम ही प्रेम हो। प्रेम ही सुख है, प्रेम ही शक्ति है, प्रेम ही शांति है, प्रेम ही आनंद है, प्रेम ही सतयुग की जननी है। ये प्यार की किरणें ही सभी को मिलाकर एक कर देगी। શું જોયું એની અંદર આ હરણામાં? હા, અચ્છા, નેગેટિવ પોઝિટિવ. નેગેટિવ અપ્રોચવાળા વ્યક્તિને પણ પોઝિટિવ બનાવી શકે. અચ્છા, લવ. બીજું પીસ. પછી હા, એ હા, હેલ્પ, નોલેજ, શક્તિ. કઈ રીતે? નહીં, આ સ્ટોરી જે આવી. હા, બોલો. સપોર્ટ, ટીમ વર્ક. બીજું પાછળ? અચ્છા, પ્યાર, પ્રેમ. શું જોયું? હરણું એક મોટું હતું. એ કદાચ એની માં હોઈ શકે યા અધરવાઇઝ કંઈક હશે. હા, પેલું એક નાનું એવું બચ્ચું હતું. હવે શું હતું? ખાઈ કૂદવાની હતી. એ તો કૂદીને જતું રહેલું, મોટું હતું એટલે. પેલું નાનું બચ્ચું એ આ સાથે રહી ગયું. એને જોયું નીચે, થયું કે આપણે તો કાંઈ, હા, ફ્રેન્ડશીપ એન્ડ જોયફુલ. હા, તો એને શું કર્યું? હેપીનેસ. હવે એ કૂદીને જતું રહ્યું, કારણ કે એની અંદર તો શક્તિ હતી, મોટું હતું ને. હા, પેલું નાનું હતું, એની અંદર એટલી કૂદવાની ક્ષમતા હોય નહીં. એટલે પેલું જતું રહ્યું ને, એટલે એ શું કરવા માંડ્યું? એ રોવા માંડ્યું. ને એટલે ઓલું મોટું બચ્ચું હતું ને, એને એ વસ્તુ સમજાણી કે આ એકલું આવી શકશે નહીં. હવે હું જો જતું રહીશ તો એટલે એને શું કર્યું? એ પાછું આવ્યું અને એને હેલ્પ શું કરી? એને એના પીઠ ઉપર બેસાડ્યું અને પછી લઈ ગયું. તો એ એની ફેમિલી, એનું જે કંઈ ફેમિલી હતું એ બધાને મળી શક્યું ને. તો જીવનમાં શું જરૂરી છે? બીજાને હેલ્પ કરવી. પણ હેલ્પ કરવા માટે એને શું આવવું પડ્યું? પાછું આવવું પડ્યું. આપણે શું તરત વિચારીએ, હા, આપણને ઘરમાં કોઈ પાણી મંગાવે કંઈ કે એટલે પછી બદલામાં શું આપશો? અથવા તો આપણે પહેલેથી જ કહીએ, જો હું કરીશ પણ તમારે પછી મને આ લાવી આપવાનું. શું રાખી તમે? શરત. ફ્રેન્ડશીપની અંદર, કોઈ રિલેશનની અંદર ક્યારેય એ બચ્ચાએ, પેલા મોટા હરણાએ એવું કીધું, હું તને લઈ તો જઈશ, પછી તારે મારે એક કામ કરવાનું. કહ્યું શું હતું? એટલે એની અંદર કેવો પ્રેમ બતાવ્યો? નિસ્વાર્થ. કોઈ શરત નહીં, કોઈ ફરમાઈશ નહીં, કોઈ વસ્તુની કોમ્પ્રોમાઇઝ નહીં, કંઈ જ નહીં.
કોઈ વસ્તુ કર્યા વગર એને પ્રેમ આપ્યો, લેવાની ઈચ્છા નહીં રાખી, તો એને કહેવાય નિસ્વાર્થ ભાવનો પ્રેમ. બરાબર. હવે થોડી વાર ઊભા થઈ જાઓ. ચલો આપણે એક્સરસાઇઝ કરી લઈએ. સ્ટાર્ટ. 2, 3, 4, 5, જોશે 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. Te amo, Brasil, saudade! Amo você, gostoso! Brasil! Up next, punches in 5, 4, 3. Snake says move it, Snake says hiss. Snake says move it, Snake says hiss. Move it, hiss, hiss. Move it, hiss, hiss. Up next, This is the high super step fun march jungle song. in 5. કોની સાથે આ બૂમ બા કર્યું? એક્શન સાથે. અચ્છા, ફ્રેન્ડશિપ કોની સાથે કરવાની હતી? તો અત્યારે કોની સાથે કર્યું તમે બધાએ? બાબા સાથે કર્યું? સાચું બોલો. ભૂલી ગયા ને થોડી વાર બધું ભૂલી ગયા હતા ને? ચલો એકદમ સાયલેન્ટ, એકદમ શાંત, એકદમ ટટ્ટાર, આંખો બંધ, લાલ લાઈટ કરી દે થોડી વાર. 9, આંખો બંધ બધાની. 10, એક ઊંડો શ્વાસ લો, 11, ધીરેથી છોડો. ઓમ નહીં કરવાનું, ધીરેથી છોડો. 12, ફરીથી એક વખત લો, એક વખત છોડો. 13, બસ એકદમ સાયલેન્ટ, 16, મન શાંત, આંખો બંધ. 17, 18, તમારા શરીરના એક એક અંગને શાંત કરી દો. પહેલાં મન શાંત, તન શાંત, આંખો સ્થિર. હવે આપણે બધા જ પોતપોતાનો જમણો હાથ આગળ લાવશો. જમણો જમણો. હા, અને આપણે કોઈને કંઈક આપીએ ને એ રીતે રાખો જમણો હાથ. હા? આંખો બંધ રાખવાની. up next, knee અનુભવ કરો કે આ હાથ હું ભગવાનના હાથમાં આપું છું. 3, 2, 1, મનમાં બોલો. હા, આ હાથ હું શિવ બાબાના હાથમાં આપું છું 2, અને એમની સાથે હું પાક્કી ફ્રેન્ડશિપ કરું છું. 5, 6, 7, હવે ભગવાનની સાથે વાત કરો મનમાં, આંખો બંધ રાખવાની કે ભગવાન તમે આજથી મારા પાક્કા દોસ્ત છો. 11, તમે મારી સાથે રમવા, 13, જમવા, 14, સ્કૂલે, 15, મામાના ઘરે, 16, ફરવા, 17, બધે જ સાથે ચાલજો. 18, 19, 20. તમે મારી સાથે રહીને મને હંમેશા શક્તિ આપજો. મને સાચો રસ્તો બતાવજો. બાબા, આપ સર્વશક્તિવાન
બધાનો હાથ ભગવાનની સાથે ફ્રેન્ડશિપ થતો હોય ને એવો જ રાખવાનો. દુખતો હોય ને તો થોડોક સપોર્ટમાં આપો બીજો, પણ રાખવાનો સીધો. બાબા તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો. આંખો બંધ, મનમાં બોલવાનું. હવે બાબાની સાથે તમે મનમાં તમારા દિલની વાત બાબાની સાથે શેર કરો. બાબા કાલે અમારું વેશભૂષા છે, અમારી વચ્ચે અમારી સાથે આવજો. મને બોલવાની બહુ જ શક્તિ આપજો. મારી બુદ્ધિ એકાગ્ર બને એવી મને શક્તિ આપજો. હવે બધા પોતપોતાનો જમણો હાથ માથા પર મૂકો. હવે ભગવાને પાસે તમે જે કંઈ માંગ્યું છે ને એનું ભગવાન તમને તથાસ્તુ કહે છે. તથાસ્તુ માના તમને જે જોઈએ એ બધું જ મળે. પણ હવે ભગવાન તમારી પાસેથી એક પ્રોમિસ લે છે કે હંમેશા તું સાચું બોલીશ. આ પ્રોમિસ કરો કે હા હું હંમેશા સાચું બોલીશ. અને ભગવાન તમને સાચું બોલવાનું વરદાન આપે છે. તથાસ્તુ. તમે હર કાર્યની અંદર આગળ વધો, મનમાં બોલો તથાસ્તુ. તમારું મન હંમેશા શાંત રહે, મનમાં બોલો તથાસ્તુ. આપણા ઘરની અંદર આપણા મમ્મી પપ્પા દાદા દાદી બધા સુખી રહે, મનમાં બોલો તથાસ્તુ. આપના ઘરની અંદર બધા જ સભ્યો હંમેશા સ્વસ્થ રહે, મનમાં બોલો તથાસ્તુ. આપણા જીવનની અંદર હંમેશા ખુશી આવે, મનમાં બોલો તથાસ્તુ. હવે તમારો એ જ જમણો હાથ તમારા પીઠ ઉપર મૂકો, પીઠ ઉપર. એ જ હવે ભગવાન શું કરે છે, આપણે જ્યારે આપણા ફ્રેન્ડને ગળે લગાવીએ તો એ આપણી શું કરે, પીઠ થપથપાવે. તું ચિંતા ન કર, હું હંમેશા તારી સાથે છું. હવે ભગવાન તમને બધાને પીઠ થપથપાવે છે કે બેટા હું હંમેશા તારી સાથે છું. હવે ભગવાનને આ રીતે હક કરતા હોય ને આપણે, એ રીતે ભગવાનને હક કરો બધા બે હાથથી. અને વિચારો કે સામે ભગવાન છે અને મને બહુ પ્રેમથી ગળે લગાવે છે અને બહુ જ બધી શક્તિઓ આપે છે. બહુ જ બધી શક્તિઓ આપે છે. બધા બાબાને બહુ દિલથી હક કરો. સૌથી વધારે પ્યાર આ દુનિયાની અંદર આપણને સૌથી વધારે આપણને કોણ કરે, ભગવાન. વિચાર કરો આજથી મારા દોસ્ત કોણ બની ગયા, ભગવાન. ધીરે ધીરે આંખો ખોલો. હવે બધા એકબીજાનામાં હાથમાં હાથ આપી દો, ખાલી હાથ જ. હા धूप हो छाँव हो પ્રેમથી हो या गम फिर भी हम दोस्ती निभाएंगे हम तेरी दोस्ती निभाएंगे तेरे होठों पे है हंसी मेरी, मेरी आँखों में रोशनी तेरी। कुछ न मेरा न कुछ तुम्हारा है, जो भी जैसा है सब हमारा है। लोग चलकर हमें चलाएंगे फिर भी हम दोस्ती निभाएंगे।
संग પ્રેમથી પ્રેમથી चाहे दुनिया उठाए लाख सितम विवान इसके फिर साथ भी हम दोस्ती ત્રણેય निभाएंगे થવાય. હા, 3 જણા કઈ વાંધો हम નહીં. तेरी दोस्ती निभाएंगे. એની અંદર શું કહ્યું ગીતમાં? જો હો જૈસા હો પર હમ દોસ્તી નિભાએંગે. હવે આપણા જીવનમાં સુખ હોય કે દુઃખ હોય, ભગવાનની સાથે આપણી ફ્રેન્ડશિપ તોડવાની નહીં. બરાબર? પ્રોમિસ? તો આજથી ઘરે જશો એટલે કોને લઈ જશો? પછી ઘરે જઈને જમાડશો કોને? પછી સૂઈ જશો તો બાબાની સાથે. પછી સાંજે ઉઠીને રમવા જશો તો, પછી વેકેશનમાં કંઈક ફરવા જશો તો બાબાને સાથે. અને ભૂલી જશો તો પછી ભૂલી જશો તો નહીં ભૂલાય. અચ્છા, ચાલો, થેન્ક યુ. હવે હું જેમ કહું ને એમ તમારે કરવાનું છે. બરાબર? હું ફાસ્ટ બોલીશ તો ફાસ્ટ. માથે હાથ, ખભે હાથ, ઢીચણે હાથ, કોણીએ હાથ, ગાલ ઉપર હાથ, હાથમાં હાથ, મોઢે હાથ. તાળી ક્યાં પાડવાની હતી? નાકમાં હાથ ના હોય, એ થોડી કરે. નાકમાં હાથ જાય તો પછી મેં નાકમાં હાથ કીધો તો તમારે કરાય? સમજાણું? મેં નાકમાં હાથ કીધો જાય તો કાંઈ નહીં કરવાનું. ધ્યાનથી સાંભળો ફરીથી. ચલો, માથે હાથ, ઢીચણ ઉપર હાથ, પગ ઉપર હાથ, પગના પંજા ઉપર, મતલબ હા, પગના પંજા. હા, કોણી ઉપર હાથ, ઢીચણ ઉપર હાથ, માથા ઉપર, કાન ઉપર હાથ, મોઢા ઉપર હાથ, ગરદન ઉપર હાથ, ગરદન ઉપર હાથ, ગળા ઉપર હાથ. ગરદન આ કહેવાય, ગળું આ કહેવાય. પીઠ ઉપર હાથ, પીઠ ઉપર હાથ. હવે મોઢામાંથી એક અવાજ કરશે ને એને આઉટ. આંખ ઉપર હાથ, આંખ ઉપર હાથ, આંખ ઉપર એટલે આ થાય. મોઢા ઉપર હાથ, હાથ ઉપર હાથ, કાન ઉપર હાથ, પેટ ઉપર હાથ, કમરમાં હાથ, પેટની અંદર હાથ, ના જાય? અચ્છા, ચલો. માથા ઉપર, પીઠ ઉપર, કમર ઉપર, ઢીચણ ઉપર, હાથમાં હાથ, પગની અંદર હાથ. સરસ. ચાલો, હવે હું જે કહું એ ખાવાની વસ્તુ હોય તો તમારે કહેવાનું મેં કીધું કઈ? તમારે જો ખાવાની વસ્તુ બોલું, મતલબ માની લો રોટલી, તો એ ખાઈ શકાય તો શું કહેવાનું? શું કહેવાનું? હા, પણ ધીમે ધીમે. અને માની લો એ ખાવાની વસ્તુ નથી તો શું કહેવાય? ના ના ના. બરાબર? એક્શન છે આ અને ઓલી છે એટલું બધું નહીં. હવે ડિફિકલ્ટ એ છે, ખાવાની વસ્તુ એટલે સાત્વિક ના ગણાય. સમજાઈ ગયું? એટલે તમને ખબર પડે, તમે આઉટ થઈ જશો. ફાસ્ટ ફૂડ ના આવે. બરાબર? રિયલ વસ્તુ સાત્વિક પ્રોડક્ટમાં ના આવે કંઈ. ચલો, સમજાઈ ગયું ને? ચલો સ્ટાર્ટ. સીધા બેસી જાઓ. મોઢામાંથી એક શબ્દ બોલશે તો આઉટ. હવે આઉટ થાય ને બધાને પાછળ લઈ લેવાના અને વિનર થાય એને ઇનામ. બરાબર? ચલો
રોટલી એક જ વખત. હા, દાળ ભાત, હાથ કરવાનો, ફરી હાથ કરવાનો. હા, દાબેલી, બસ એક જ વખત બોલવાનું, બરોબર. સત્યનારાયણ ભગવાનનો મહાપ્રસાદ, સલાડ, દૂધ, બહારની પાણીપુરી, ચલો, દહીં, ચાવલ, પૂરી, પૂરી નહીં, પૂરી સાત્વિકમાં હવે બે જાવ ઓલી બાજુ, તું આઉટ થઈ ગયો. ચલો, બર્ગર, લાપસી, શીરો, પાપડ, પાપડ તો ઘરે બને. શું આઉટ? એને બિચારાને ખબર નહોતી એટલે. મોટામાં કોણ હતો? પાપડ તો ઘરે બને. અચ્છા, હા, તો સચ્ચાઈથી ઊભા થઈ જાઓ. તારે આવું કોઈને નહીં કહેવાનું. સચ્ચાઈથી પોતે આઉટ થઈ જાય ને નીકળી જાય. હા, ખીચડી, દહીં પૂરી. કેમ દહીં પૂરી હું વાંધો? ઘરે બનાવાય ને. મેં બહારની નહીં બોલી, હું બહારનું બોલીશ તમ તાર. નહીં, એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. બેસ. હા, એને ખબર નહોતી. હું જે બહારનું હશે ને એ કહીશ, બરાબર? ચલો બેસી જાઓ. છાસ, દૂધ, પૂરી, થેપલા, બટાકા પૂરી. હા હા, ખવાય. બારની સેન્ડવિચ, બારના પિઝા. કેટલા સરસ હોય, ના ખવાય? ના ખવાય? અચ્છા, રોટલી શાક, દૂધ, ખીર, દૂધપાક, ફ્રૂટ સલાડ, બર્ગર. અચ્છા, ઈંડુ, મરઘી, પાણીપુરી ઘરની, ઘરના પિઝા, ઘરે બનાવેલી સરસ મજાનું કારેલાનું શાક. હે, અચ્છા, બહારની દાબેલી, બરાબર, બહારનું નહીં. પછી ઓલી લારીમાં ઉભેલી પાણીપુરી, તરબૂચ, કેળું, કેળું, એપલ, કારેલું, કાકડી, સરસ મજાના બારના ગરમ ગરમ ભજીયા. ફાઇનલ? ફાઇનલ? અચ્છા, ઘરે બનાવેલું સરસ મજાનું ગરમ ગરમ હળદરવાળું દૂધ. મોઢું બગડી ગયું ને? અચ્છા, ખીચડી, દાળ ભાત, દૂધ, બારની દાબેલી, બારના સમોસા, બારની પાઉંભાજી અને એની સામે ખીચડી. એની સામે ખીચડી. બારની દાબેલી, પાઉંભાજી બધું હતું અને એની સામે ખીચડી. હ કે ના? ના. અચ્છા, બહારની છે એટલે. અચ્છા, હવે 1 મિનિટ સીધા બેસી જાઓ બધા. આંખો બંધ કરો. આંખો બંધ કરો બધા જ.
હવે વિઝ્યુલાઇઝ કરો કે અત્યારે તમને બધાને બહુ જ ભૂખ લાગી છે. હા 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 મને ખબર છે. હા હા આંખો બંધ કરી દો, પણ હું તમને ખવડાવું. આંખો તો બંધ કરો. હા, એક સરસ મજાના અહીંથી આપણે ચાલતા ચાલતા રસ્તામાં મંદિર આવ્યું. આંખો બંધ કરો, જોવાનું તમારે, જોવાનું છે મનથી. હો એ ભાઈ ચાલતા ચાલતા ગયા, સરસ મજાનું એક મંદિર છે. મંદિરની અંદર પગથિયા ચડો, મંદિરના પગથિયા ચડો. પગથિયા ચડ્યા, સરસ મજાની મૂર્તિ છે એની સામે દર્શન કરો. પહેલા મનમાં મનમાં ભગવાને બહુ પ્રેમથી આપણે દર્શન કર્યા, ભગવાનના આશીર્વાદ લીધા. હવેલા મહારાજજી હતા ને એને આપણી હાથની અંદર પ્રસાદ આપી. એ બહુ થોડી હતી. મહાપ્રસાદમાં શીરો હતો, બુંદી હતી, લાડુ હતો, પણ બહુ થોડો હતો. આપણે એને શું કર્યું, માથે ચડાવ્યું, આંખે લગાવ્યું અને બહુ આદરપૂર્વક પછી આપણે મોઢામાં નાખ્યું. હવે આપણા મમ્મીએ કીધું ચલો આજે બહાર જમવા જવાનું. ત્યાંથી ગયા આપણે ધીરે ધીરે ચાલતા ચાલતા સરસ મજાના રેસ્ટોરન્ટમાં. ત્યાં ગયા એટલે ત્યાં ટેબલ ઉપર સરસ મજાની ડીશો આવી ગઈ. ડીશોની અંદર પછી બર્ગર આવ્યું, પીઝા આવ્યા, પાણીપુરી આવી. હવે એ બધાની અંદર લસણ, ડુંગળી. હવે એનો અનુભવ કરો અને મંદિરમાં થોડો એવો મહાપ્રસાદ આપણને મળ્યો હતો, એને અનુભવ કરો. હવે બાબા આપણા ફ્રેન્ડ બનાવ્યા, બાબાને ફ્રેન્ડ બનાવ્યા. હવે બાબા ફ્રેન્ડ બન્યા એટલે ભોજનમાં તો બોલાવવા પડે. હવે આપણે ભગવાનને બોલાવ્યા, બાબા ચલો અમારી સાથે ભોજન કરવા હોટેલની અંદર. આંખો બંધ, તમારે સમજવાનું છે આમાં બહુ ધ્યાનથી. હોટેલની અંદર જમવા બેઠા અને બાબાને બોલાવ્યા, ચલો જમવા. હવે એની અંદર આ બધું હતું, લસણ ડુંગળી ને હા, એ ગંદા ગંદા અંદર બનાવવાવાળા વ્યક્તિઓ. હા, એ બધું જ હતું ગંદુ. અચ્છા, હવે અવાજ નહીં કરવાનો. હવે હવે તમે બાબા ફ્રેન્ડને બોલાયા, બાબા ફ્રેન્ડ તમે અમારી સાથે ભોજન કરો. હવે તમે અંદર અનુભવ કરો કે બાબા તમારી સાથે ભોજન કરે છે. હવે આંખો ખોલો બધા. કેટલાની સાથે બાર હોટલની અંદર બાબાએ ખાધું? અચ્છા, સરસ. બસ હવે એક મિનિટ શાંત. ભગવાન હોટલનું ખાય તો હા હા, આપણે બહારનું ખવડાવાય નહીં. તો ભગવાન ફ્રેન્ડને ન ખવડાવાય તો આપણે, તમે ફ્રેન્ડ બનાવ્યા ને તો તે દિવસે બાબાને ભૂખ્યા રાખશો? હા, તો આપણે બાબાને ફ્રેન્ડ બનાવ્યા. તો તમે હમણાં પ્રોમિસ કરી હતી ને, બાબા તમે બધે મારી સાથે શું કીધું તું? યુવલ બધા મારી સાથે રહેજો. તો પછી હવે શું થશે? હે હા, તો એમને ક્યાં ખવડાવવું પડે? તો આપણે ક્યાં ખાવું પડે? તો આજથી કેટલા ઘરે ખાશે? અચ્છા, સરસ, થેન્ક યુ સો મચ. હાથ મૂકી દો. આપણે બાબાને ફ્રેન્ડ બનાવ્યા તો બાબાને બધી જગ્યાએ શું કરવાના છે? સાથે રાખવાના, બરાબર? અચ્છા, હાથ નીચે મૂકી દો. હવે હું જ્યારે જ્યારે જે વસ્તુમાં પૂછું ને તમારે એમાં હાથ ઊંચો. મમ્મી પપ્પાને કંઈક ઘરમાં પ્રસંગ હોય, કંઈ ગાડું ઓળું હોય, તેથી બાધા રાખશે. મારા છોકરાને પહેલો નંબર આવે તો હું શું ચડાવીશ? 1 કિલો પેડા, 1 કિલો, 1 શ્રીફળ, આવું કહીએ ને. તો આ બધું ભગવાનની સાથે કેવો સંબંધ થઈ ગયો? આપણે એક્ઝામ હતી તો ભગવાનને પગે લાગીને એમને મદદ માંગીને ગયા, રોજે નહીં લાગતા. તો એને શું કહેવાય? શું કહેવાય? આપણે રોજ આપણા ફ્રેન્ડને ના બોલાવીએ, પણ જરૂર હોય તે દી એને કીધું એક ચાલને મને મદદ કરને, તો એને શું કહેવાય? એને મતલબી સ્વાર્થી કહેવાય. તો તમે ભગવાનની યારે કેવી ફ્રેન્ડશિપ રાખશો?
સાચી. એને શું કહેવાય? નિસ્વાર્થ. આપણા ઘરમાં જોજો, મોસ્ટ ઓફ આપણા મમ્મી પપ્પા હોય ને મંદિર કેદી જાય ખબર છે? જેદી એમને બહુ તકલીફ આવી હોય ને તે દિવસે. અને ત્યાં જઈને શું ભગવાનને કે ભગવાન આજ મારી મદદ કરજો, આજે મારા છોકરાને એક્ઝામ છે, આજે એનું કંઈક ફંક્શન છે તો એનો પહેલો નંબર આવી જાય. પપ્પા કેદી જાય ખબર છે? એમના બિઝનેસનું ટેન્ડર પાસ કરાવવાનું હોય ને ત્યારે જાય. હવે આ બધા રિલેશન કેવા કહેવાય? મતલબી. આપણે ભગવાનને ક્યારે યાદ કરવાના? ક્યારે યાદ કરવાના? રોજ. હવે માની લો તમારા બેસ્ટ ફ્રેન્ડ છે અને તમે રોજ સ્કૂલે સાથે જાઓ છો, ફોન બી કરો, વેકેશન હોય તોય કહ્યું હું અહીંયા ફરવા જવાનો છું, તું અહીંયા જજે, હા આજે મેં આ કલરના કપડાં પહેર્યા છે ને આજે તો અમે આ જઈમાન, આજે મારા પપ્પા આમ કરે છે, આજે મારી મમ્મી આવું કર્યું. એવું રોજ આપણે ફોનમાં વાત કરતા હોય તો મારી બધી વાત કોને ખબર હોય? આપણા બેસ્ટ ફ્રેન્ડને. શું કામ ખબર છે? આજે આપણે રોજ એની સાથે શું કરીએ છીએ? શેરિંગ કરીએ છીએ ને, તો એને બધી જ ખબર હોય. માની લો આજ મને તાવ આવ્યો અને આજ મેં ફોન નથી કર્યો તો એને તરત શું આવશે? વિચાર આવશે. શું વિચાર આવશે? હાથ ઊંચો કરો, એક બોલો, બધાનું ન સંભળાય. વિવાન? હા બસ. બીજું? એને ચિંતા થશે, વિચાર આવશે. એનો ફોન ના આવે આજે તો તમને શું ચાલે? વિચાર. તમને ચિંતા થાય આજે એનો કેમ નહીં આવ્યો, રોજ તો કરે છે, આજ નહીં કર્યો. હા, અને જેવો આપણે ફોન એને કર્યો ને આપણે ઉચકીએ, હા કેમ છો, તો એને ખબર પડી જાય કે કંઈક થયું છે. અચ્છા, હવે એ બેસ્ટ ફ્રેન્ડ હતો. એક એવો ફ્રેન્ડ છે જે આપણે સ્કૂલમાં ક્યારેક ક્યારેક મળીએ, ક્યારેક નાસ્તામાં ભેગો બોલાવી લીધો, એને કશી ખબર હોય? ક્યારેક તમે મૂડ ઓફ સ્કૂલે જશો ને તો એ તમારો બેસ્ટ ફ્રેન્ડ હશે ને એ તરત શું પૂછશે? ભાઈ આજ તારો મૂડ ઓફ કેમ? તમે કંઈ કીધું નથી, ખાલી ચહેરો જોઈને કહી દીધું ને. કેમ કહી દીધું? બહુ સરસ. આપણી ભાવનાઓને સમજી શકે છે. હવે વિચાર કરો, તમારો બેસ્ટ ફ્રેન્ડ સમજી શકતો હોય તો ભગવાન તો સમજી જ શકે. પણ કેવી રીતના? આપણે એની સાથે એવી પાક્કી દોસ્તી રાખી હોય. આપણે સ્કૂલમાં કંઈક થાય તો કહેવું પડે, આપણે કંઈક આપણા જીવનમાં થાય તો કંઈક કહેવું પડે ને. તો તમે બધા એવી દોસ્તી કરશો ને. હવે બધાને એક એક કાગળ આપી દો. પહેલાં લખો, બાબા તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો અને હવે તમે બાબાને ક્યાં ક્યાં સાથે રાખશો? જમવા, રમવા. यार कहाँ ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना. बाबा जैसा यार कहाँ ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के. बाबा तेरी यारी को मैंने माना नजराना याद करेगी दुनिया तेरा मेरा अफसाना. मेरे दिल की ये सदा है कभी दूर तू न जाए तेरे बिना हो जीना वो दिन कभी न आए. दोस्ती ये दोस्ती हम नहीं छोड़ेंगे ये हाथ हमने थामा है अब नहीं छोड़ेंगे. बाबा तुझसे किया हुआ वादा हम नहीं तोड़ेंगे
तू सदा साथ है, इसका नशा चढ़ गया है। तू सदा साथ है, इसका नशा चढ़ गया है। तेरी मेरी दोस्ती है बड़ी रूहानी, ना कोई शर्त यहाँ, ना कोई कहानी। सतयुग से कलयुग के अंतिम क्षण तक तुझसे मिलने को आत्मा रही दीवानी। कल्प कल्प के बाद संगम युग आया और तूने मुझे सीने से लगाया है। खुदा दोस्त मेरे बाबा, हे खुदा दोस्त ये दोस्ती हम नहीं छोड़ेंगे। ये हाथ हमने थामा है, अब नहीं छोड़ेंगे। बाबा तुझसे किया हुआ वादा हम नहीं तोड़ेंगे। तू सदा साथ है, इसका नशा चढ़ गया है। तू सदा साथ है, इसका नशा चढ़ गया है। तेरी मेरी दोस्ती बड़ी अनोखी है, ये कोई गिव एंड टेक की सोच नहीं है। ना मांगा कुछ ना कोई सौदा किया, ये तो तेरा मेरा कल्प कल्प का नाता है। जब दुनिया ने मुंह मोड़ लिया मुझसे, तूने दोस्त बनकर हाथ बढ़ाया है। हे खुदा दोस्त मेरे बाबा, हे खुदा दोस्त ये दोस्ती हम नहीं छोड़ेंगे। ये हाथ हमने थामा है, अब नहीं छोड़ेंगे। बाबा तुझसे किया हुआ वादा हम नहीं तोड़ेंगे। तू सदा साथ है, इसका नशा चढ़ गया है। तू सदा साथ है, इसका नशा चढ़ गया है।